નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં અતિ ભારે વરસાદ વચ્ચે મુસ્લિમ સમાજના યુવાનો અને સંસ્થાઓની માનવતાભરી સેવા. ધોળકામાં તારીખ 23/7/2026 ગુરુવારના રોજ અતિભારે વરસાદને કારણે શહેર અને આસપાસના વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાયું હતું. ખાસ કરીને કલીકુંડ, સરોડા રોડ અને ધોળકા અમદાવાદ રોડની સોસાયટીઓમાં પાણી ભરાતા અનેક લોકો સંપર્ક વિહોણા બન્યા હતા. આ પરિસ્થિતિમાં ધોળકા મુસ્લિમ સમાજના યુવાનો ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ, ઇતિહાદ, મિલ્લત ગ્રુપ સહિતની સંસ્થાઓના વોલેન્ટિયર્સ મદદ માટે આગળ આવ્યા હતા. તેઓએ પાણીમાં ઉતરીને સંપર્ક વિહોણી સોસાયટીઓમાં પહોંચીને જરૂરિયાતમંદોને પીવાનું પાણી, ગરમ ખીચડી, દૂધ, દવાઓ, નાસ્તો અને ફળફળાદી પહોંચાડ્યા હતા. ભારે પાણીમાં ફસાયેલા લોકોને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાન અસરગ્રસ્ત લોકો માટે સુન્ની મુસ્લિમ ગાંચી જમાતખાના ખાતે સતત 3 દિવસ સુધી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ સેવા કાર્ય દરમિયાન યુવાનો અને વોલેન્ટિયર્સે મુશ્કેલ પરિસ્થિતિની પરવા કર્યા વિના સતત 3 દિવસ સુધી લોકો સુધી પહોંચી મદદ પહોંચાડી હતી. જ્યાં સામાન્ય વાહનો પહોંચી શકતા ન હતા ત્યાં પાણીમાં ઉતરીને ખોરાક, પાણી, દવા અને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. વરસાદી આફતના સમયે અનેક પરિવારો માટે આ સેવા કાર્ય મોટી રાહતરૂપ બન્યું હતું. ખાસ કરીને બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને જરૂરી વસ્તુઓ સમયસર મળી રહે તે માટે વોલેન્ટિયર્સ દ્વારા સતત કામગીરી કરવામાં આવી હતી. મુશ્કેલીના સમયમાં લોકોની પડખે ઊભા રહીને કરવામાં આવેલી આ સેવાથી અનેક અસરગ્રસ્ત પરિવારોને મોટી મદદ મળી હતી. આ કામગીરીમાં ધર્મજાતિના ભેદભાવ વિના મદદ પહોંચાડવામાં આવી હતી. ધોળકાના સ્થાનિક લોકોએ પણ મુસ્લિમ સમાજના યુવાનો અને સંસ્થાઓની આ માનવતાભરી સેવાની પ્રશંસા કરી હતી. ભારે વરસાદ અને જળબંબાકાર વચ્ચે કરવામાં આવેલી આ સેવાકીય કામગીરી ધોળકામાં માનવતા, એકતા અને ભાઈચારાની સુંદર મિસાલ બની હતી. ધોળકામાં તારીખ 23/7/26ના રોજ ગુરુવારે અતિ ભારે વરસાદ આવેલો અને તેના કારણે ધોળકાના ઘણા બધા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયેલા હતા અને સંપર્ક વિહોણા થઈ ગયેલા હતા. ખાસ કરીને કલીકુંડ, સરોડા રોડની સોસાયટીઓ તેમજ ધોળકા અમદાવાદ રોડની જે સોસાયટીઓ હતી ત્યાં પીવાનું પાણી અને પાયાની સુવિધાઓ મળતી ન હતી અને ઘણી બધી સોસાયટીઓમાં ગ્રાઉન્ડ ફ્લોર સુધી પાણી આવી ગયા હતા અને એ લોકો રેસ્ક્યુ માટે ફર્સ્ટ ફ્લોર કે થર્ડ ફ્લોર, સેકન્ડ ફ્લોર પર ચડી ગયા હતા. એટલે ધોળકા મુસ્લિમ સમાજના યુવાનો અને ખાસ કરીને ખિદમતે ખલ્ક ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇતિહાદ મિલ્લત ગ્રુપના જે વોલન્ટિયર છે તે લોકોએ માતાસરમાં પાણીમાં ઉતરી અને ઘણા લોકોને ઘણી સોસાયટીઓમાં દૂધ, પીવાનું પાણી, જમવાનું, ગરમ ખીચડી, ફ્રૂટ, દવા અને બીજી ઘણી બધી પાયાની વસ્તુઓ પહોંચાડી હતી. અને ઘણી સોસાયટીઓના લોકો જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા, મહેબૂબભાઈએ પાણીમાં ટ્રેક્ટર ડૂબી જાય એટલા પાણીમાં ટ્રેક્ટર ઉતારી અને ઘણા લોકોને રેસ્ક્યુ કરી અને સુરક્ષિત સ્થળે લાવ્યા હતા. અને આ 3 દિવસના રેસ્ક્યુ કામમાં જેટલી પણ જમવાનું બનાવવાની અને બધી વ્યવસ્થા આપણે સુન્ની મુસ્લિમ ગાંચી જમાતખાનામાંથી કરવામાં આવી હતી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.